हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। जय स्वामीनारायण से सुबह हो गई है और 2 दिन से बारिश रुक गई है, तो अभी से धूप निकल के आ गई है। तो अब नाश्ता करना बाकी है। और कल रात को सबने डोसा खाया था, सबको बहुत अच्छा लगा है। तो मुझे बहुत अच्छा लगा था। और डायरेक्ट हम चलते हैं किचन में, क्योंकि मम्मी ऑलरेडी किचन में और नाश्ता करने का बाकी है सबको। तो चले चलते हैं। मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। શું કરવા મળ્યા તમે? મીરા ખીરું પડ્યું હતું ને, હા પડ્યું તો એટલું, એટલે આ ઇડલી અત્યારે બનાવી નાખી. હમ. કાલે ઢોસા બનાવ્યા હતા, હા એ વાત સાચી. તો ઇડલી એક થાળી થાય ને, એક પ્લેટ એટલે બનાવી નાખી. તો વિશાલ ખાવીશ તો ખાઈ લે ને. બધા ગરમ ગરમ આ ખાશો? બધા ખાવ. तो इसमें आपने क्या क्या डाल दिया है? સોડા નાખ્યો, જીરું નાખ્યું, આખું થોડું મીઠું નાખ્યું, ओके। એટલે લીંબુ નીસવીને હલાવીને પછી આપણે તૈયાર કરીને છોડવી લઈએ. કારણ કે ઇડલી માં સોડા નાખવા પડે, આપણે ઢોસામાં કે એમાં કાંઈ નાખવાનું. ન નાખવાનું હોય. એટલે અમે થોડા સોડા નાખ્યા, તો તૈયાર કરી હાલો. ओके। 2 दिन से बहुत पाँव दुख रहा है, पता नहीं मेरे पाँव में क्या हो गया है। तो चलो अभी तो ठीक से मैं चल भी नहीं पा रही हूँ, इतना मेरा पाँव दुख रहा है। आज तो सवेरे सवेरे मैं जब जागी ना, तब मेरा पाँव भी मैं जमीन पे नहीं रख पाती थी, इतना ज़्यादा पग मेरा दुख रहा था। अब थोड़ा सा कम हुआ है, तो इसलिए मैं इतना चल पा रही हूँ। तो चलिए अभी इडली बनाएंगे, तो सब लोग गर्मा गर्म थोड़ी बहुत खा लेंगे। पापा क्या हमारा મંદિરે ગયા. मंदिर में आ गया? तो ये गया प्लेट में तेल, और यहाँ पे मम्मी ने कड़े भी रख दिए पानी डालकर आलू। और मम्मी पहली बार बनावी सीखा લોટ કરી દળાવેલો હોય ને એનથી બનાવી છે, અને આપણે મિક્સરમાં ક્રશ કરીને એની બનાવી છે. દાળ ને ચોખા ક્રશ કરેલું છે ઢોસાનું મટીરિयल, એટલે એકદમ થીક હતું, એટલે ઇડલી બની જાય મસ્ત ને આપણી। तो अभी मम्मी प्लेट में डाल रहे हैं, तो मस्त इडली बनने वाली है आज। इस तरह से पहली बार इडली खाने वाले, नहीं तो देखते हैं कैसी लगती है। મસ્ત था। तो यहाँ पे मम्मी ने रख दी इडली पकाने के लिए, तो पक जाए उसके बाद सब लोग खा लेंगे। और यहाँ पे मम्मी ने अपना काम भी शुरू कर दिया है, थोड़ा ढकना उटक रहे हैं, तब तक इडली भी पक जाएंगे मम्मी। हाँ, क्या पड़ी जाए करने के। મને 2 દિવસથી પગ બહુ દુખે છે, એટલે મમ્મીને કીધું હાથ ફેરી દે. મેં કીધું થોડોક, મેં કીધું કંઈક મળ બળે છે, તો મેં કીધું કંઈક મવડાણો છે, તો મેં કીધું ફેર પડી જાય. મેં કીધું આ તો સવારે પગ નહોતો મને, એટલો પગ દુખે છે મારો, બહુ દુખે છે અત્યારે માણ લાણું. હાથ ફેરી દે એટલે મટી જશે. મળે છે તો મટી જાય ને. મળે છે ને તો મટી જાય, નકર તો નહીં મળવું હોય તો દવાખાને જવું પડે. હા હા. આ નસ છે ને પેલી લાંગલી પાણી બહુ દુખે છે, ખબર નહીં અહીંયા માણું છે ને પગ તો. હા હા. 2 દિવસ વાટ જોઈ. કાલે મમ્મી હાથ ફેરો હતો અને અત્યારમાં ફેરો છે, સાંજે ફેરો છે. નહીં ફેર પડે તો હોસ્પિટલ જાઓ. હા બતાવી આવશું. બીજું શું કે ભટકાણું તો કેમ નું? ના કે ભટકાણું તો નથી, પછી ખબર નહીં હવે શું થયું, યાદ તો છે જ નહીં કાંઈ મને. ભટકાણું તો દિલ નહોતી કે લોહી તક મરી ગયું. કાલની કેસ મને પ્રમ દિવસ ને આમ તો કહી દીધું હા. મને પગ બહુ દુખે છે, પગ બહુ દુખે. મેં કીધું લાય હાથ ફેરવી દો. તો મેં કીધું ઘરે જ મેં જો આપણે છે ડોક્ટર, મેં કીધું બહાર ન જાઓ, મેં પેલા ઘરે ઇલાજ કરી. હા. મેં તેમાં તેલ લગાવ્યું ત્યારે એમ દુવા ને દવા બે કરી જેથી ફેર પડે ને પડી જાય. મેં બરોબર. તૂટી જાય લગભગ, નહીં વાંધો આવે. હવે આપણે હાથ ફેરવાથી શું હાથ છે આપણે માતાજીને? આપણે માતા સતી માતાજી છે ને, કોઈને આપણે જોકો વાગ્યો હોય, આંધળી થઈ હોય, કે આ પગનો મળ થયો હોય, એ હાથ ફેરવે ને એટલે મટી જાય, એવો એનો હાથ છે. એટલે આપણે માંગરોળિયાની દીકરી અથવા માંગરોળિયાનો વહુ ગમે એ હાથ ફેરે ને તો મટી જાય. ઘણા આપણી ઘરે આવે છે ને બધા. ઘણા આવે છે, 2 દી પહેલા નતા આવ્યા. એને મટી ગઈ ભાભી ને, સામે જ ભાભી રહી છે આવ્યા હતા. એને પગ બહુ મોડે ગયો હતો ને, કે મારાથી કામે નથી થતું ઈ કે આમ. મેં હાથ ફેરવી આવ્યા દીધો હતો. તો મમ્મી હાથ ફેરવી દીધો 3 દિવસ, તેને મટી ગયો હાવ. બીજા મમ્મી પૂછે કે આ ગયો તો દોડવા મળી કે મટી ગયો મને હાવ ઈ કે એમ. એટલે આમ હાસતમ છે, જો મોડામાં એવું કંઈક થયું હોય ને તો તરત મટી જાય. મટી જ જાય. પણ જો અંદર કંઈક બીજું દર્દ હશે આમાં તો નહીં તો ન મટે, મટે. તો દવાખાને જવું જ પડે આપણે. મળ થયો હોય તો મટી જ જાય. तो देखिए फ्रेंड, यहाँ पे मम्मी ने इडली निकाल रहे हैं, डेफ लिया इडली की। तो बहुत अच्छी मम्मी बोल रहे कि रोज ही पोची बनी है, પછી જો बहुत पोची बनी है, बहुत बढ़िया बनी है। કેવી થઈ મસ્ત. यस, बहुत अच्छी बनी है। हमेशा जी बैठ गया, बोल रहे कि जोरदार बनी है। મજા આવશે. સવારમાં રોજ ભાખરી હોય ને એટલે મજા આવે. आज पहले इडली खाई गई सवाરમાં। કંઈક નવું આવે. ઘણા અંદર સવારમાં નાસ્તા હોય, ઇડલી ઢોકળા ને ઢોસા, ઘણા અંદર ઢોસા તો સવારમાં હોય। પણ સવારે એની કરતા ભાખરી સારી. ભાખરી સારી, હાથાવાળી વસ્તુ કરતા તો છે। આપણે નડે રોજ આવું. આવું ક્યારેક જ સારું. ક્યારેક સારું લાગે। तो हम तीनों लोग थोड़ी थोड़ी खा लेंगे, नहीं मामा? तो चलो खाई ले। खा ही लेते हैं गर्मा गर्म। ઘરે આવી हाँ પછી આપણે ઓસરીમાં વહી જઈએ. હમ. ખવાય.
હા એમ જ હોય પછી કામ ઉપાડી નહીં રહેતું નહીં હા, પછી તાવ 1 કલાકમાં પતી हम्म। જાય। तो देखिए पण यहाँ पे पापा मगज की लाडी का प्रसाद लेकर आए हैं हो वाह क्या माइल बजे थी प्रसादी થાળા કર્યો ભગવાનનો. ओहो હું વાત છે કાલે કર્યો હતો ને તમે? હા. કાલે કરવું જોઈએ ને કે હવે ભગવાન હસ્તે વાપરો છો આ દિવસે બળ પૈસા કર્યું વાળીએ. હા હવે તો કાકે આ દિવસે દેહ હાટું બળ કર્યું. हम्म હવે જીવ હાટું કરવાનું છે. हाँ बाबा समझी गया बाकी विशाल यहाँ पे हमने बेचारे को भी कर दी प्रसादी खाना तो मेरे हाथ में भी है या मेरी फेवरेट लाडू भी है मगज की बहुत ज्यादा मेरी फेवरेट है બધાને બહુ ભાવે. બધાને એટલી ભાવે આ બોક્સ છે ને આઈ થિંક કદાચ એક કાલ તો પૂરું થઈ જાય આજ ને કાલ 2 દિવસ પતી જાય ભગવાનનું નામ જ લાડુડિયા ભગત છે. બધા કહે ને હા હા સ્વામિનારાયણમાં હોય લાડુડિયા હોય બધા. હા. હા, ભગવાન લાડુ પછી સ્વામિનારાયણ ભગવાનને માને ને હા શ્રદ્ધા સહિત એના લાડવા મળે. हाँ ભગવાન ખવડાવે. तो अभी मस्त लाडू पापा लेकर आए हैं और मम्मी ने यहाँ पे अपना काम शुरू कर दिया है अभी मम्मी कपड़ा धो रहे हैं और मेरा काम बाकी है सब कुछ झाड़ू पोछा लगाना तो चलिए अभी मेरा काम स्टार्ट कर देती हूँ और यहाँ पे देखिए 8:45 बज गए हैं थोड़ा बहुत काम आ गया था इसलिए आज थोड़ा बहुत लेट हो गए हैं अभी तो 9:30 बजे है और विशाल पहुंच रहा है विशाल अभी निकल रहा है पायल को मिलने के लिए विशाल જવાનું જ જાતો. तो तुम्हारी सगाई हो गई तुम बदल गए हो पूरा बदल गए हो नहीं मम्मी હા, હો, હવે તો બદલી ગયો હગાઈ થઈને. हाँ મળવાનું જ જાતો. મળવા જ જાતો છે? હા હા લેપટોપની વસ્તુ લેવાની છે. મમ્મી બાનું દે આપણે પછી મળીને આવે અને પછી મળીને વહી આવે. હા વિડીયો માં જઈ ખબર કે આ મળી રહ્યો હોય એને કે નહીં આપણે મળવા જાવ છે એ ગામમાં ગયો હોય એને પૂછ્યું એક ફ્રી હોય તો આવું એમ. એટલે તમારો પ્લાન નથી પણ અમને એવું તમે કહી દેજો બહુ પાકો છે કે બહુ બદલી ગયો છે લેપટોપમાં પૂરો પાડ્યો. હા દાંત કઈ માને મમ્મી એના બ્લોગમાં કેવો લબ 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 બોલતો હોય અહીંયા થોડી બોલે જ નહીં કાંઈ અહીંયા આપણે કઈ કાંઈ ન બોલે. હા ઓલી પત્ની રહી ને એટલે વિડીયો સારો હાલે ને એટલે બેમાં બોલું જ છું. લેપટોપમાં કીબોર્ડ નાખવાનું છે એટલે જાઉં છું અને એક સાઉન્ડ છે ને એ રિપેર કરાવવાનું. તો જોઉં છું કાલના વિડીયોમાં પાયલટ તો શો કે નહીં બધાને ખબર પડી જાય બેગમાં છે જ, ખબર જ છે તને નાખ્યું. એ તો મેં નાખ્યું જોયું પણ પાયલટ મળો જાસ કે ખબર પડી જાય બ્લોગમાં એ તો જો જો મમ્મી કીધું હતું ને કે જાય કામ આરે ગોતતો જાય એટલે કે નહીં ને મળવા જાય સ્પેશિયલ એમ કામે થઈ જાય, મળે. हाँ कहीं नहीं जा काम पता है हेलो, नहीं हाँ, हाँ यहाँ पे पापा बैठ गए हैं और नारियल लेकर बहुत सारे हैं यहाँ पे ही एक पापा ने फोड़ा है और 2-3 नारियल यहाँ पे है मतलब त्रोफा है ना पापा ત્રોફા છે. पापा ने एक આ मित्र પાકી है ગયેલા ना, છે? वो दे गए અને આ हाँ શ્રીફળ થઈ ગયું છે આમાં. અને તો શ્રીફળ મલાયું મસ્ત ની અંદર હા, એમાં કાચું છે ને આ પાકી ગયા છે. हाँ આમાં ત્રણેયમાં ટોપરું નીકળશે. ઓલા બેન પપ્પા મલાઈ નીકળે છે એમ ને આમાં મલાઈ નીકળશે. આમાં બધા ટોપરું નીકળશે. પાકી ગયા છે. કેવું સરસ છે ટોપરું તો જો વાહ કેવું સરસ છે. એકદમ સફેદ ભગવાને મલાઈ કળા કેવી સફર ન છે. તઈ અંદર પાણી મીઠું મસ્ત નું અને ખારા તળમાં ટોપરું થાય ને મીઠું પાણી થાય. હા બે તો ટોપરું થાય. तो बहुत सरस पानी हुए अंदर આમ જ છે બધું. तो पापा अभी टोपरा निकाल रहे हैं और यहाँ पे हमारे सारे पौधे भी बहुत अच्छे हो गए आप सब देख सकते हो और यहाँ पे हल्दी तो दिन ब दिन बढ़ती जा रही है ये वाली है ना वो तो बारिश की वजह से सब पौधे बहुत अच्छे हो गए हैं फ्रेंड्स 11:15 बज गए हैं और यहाँ पे मम्मी पापा ने जो टोपरा निकाला तो टोपरा खा रहे हैं मैंने भी खाया बहुत अच्छा है एकदम बहुत स्वीट है तो अब चल रहे डायरेक्ट किचन में और तो खाना ही बनाएंगे और विशाल आ गया पायल को मिलके और अपना काम निपटा के कुछ लेकर आया है तो उसको पूछ लेते देख लेते क्या लेकर आया है वो क्या है विशु ये स्मेल तो बहुत बढ़िया आ रही है ओहो सुकड़ा आमला આપણા સિઝનમાં લીલા આમળા કઈ સૂકવાનો હતા ને हाँ નકર આ લેવા ન પડે. આમળાના શું ફાયદા આમળા લેવો છું ને હવે સાંજે પલાળી દેવાના. हाँ हाँ સાકરના મોટા સાકરિયા છે ને આપણી અહીંયા, ઈ નાખી દેવાનું પાણીમાં સવારે પીવાનું અને આમળા ખાઈ જવાના સાંજે પલાળી દેવાના. તો આવું ક્યાંથી જોઈએ એવું જાણીએ એવું બધું મને ખબર છે જાણ્યું ક્યાંય નથી પણ મને ખબર જ બધું એમ. વિશાલ આના ફાયદા શું આનાથી હાડકા મજબૂત થાય પછી જમવાનું પચી જાય બહુ બધા ફાયદા છે. હેરફોલ ન થાય. પેટ સાફ થઈ જાય, કબજિયાત ન રહે અને આ પીવાથી બહુ સારા બહુ દરવા શિયાળામાં તો આમળા લેकर आ गए हैं અજાને સાફ સફાઈ થોડું કરવું પડશે. એમાં અઠવાડિયાને થોડુંક બધું જો અઠવાડિયાને કાઢવું પડશે કાંઈ નહીં અત્યારે તું લાવ્યો છો આવતો વર્ષે આપણે આમળા થાય ને સિઝનમાં એ સૂકવીને કરશો આવી રીતના આમળા સૂકવી નાખશું આમળા ખાવાના એટલા બધા આમળા બહુ ગણ કરે આમળા તો બહુ જ ગણ કરે હા બહુ પાચન શક્તિ છે ને બહુ સરસ કરી દે થોડી અત્યારે તો લીલા બહુ ખાવાના આપણે જો કે ખાતા ખાતા હતા ગયા વખતે હા આપણે સુકવણી નહોતી કે સુકવણી કરી નાખશું આપણે હવે કરી નાખીને બધું જમેલું બધું પચી જાય મસ્ત. तो इसलिए विशाल सबके लिए लाया है બધા માટે છે. બધા એટલા पीશું બધા तो હોય ને. हाँ हमारे बता एकला पीवाने છે હા.
સાંજે મારે તો અત્યારે જ પલાળવું છે અને રોંઢે પીવાય. સાંજે પીવું છે. રોંઢે 5-6 એવું વાગે લાગે, પીવાય. મસ્ત લાગશે. આ તમે પલાળ દો ત્યારે સાકરમાં નાખીને. ગળ્યું પાણી થશે. ઓકે, તો બધા માટે પલાળીએ ત્યારે જ પલાળી દો ધોઈને થોડાક, કારણ કે એમાં થોડું રસ જેવું લાગે છે મને, ને થોડું વિશાલ એટલે ધોઈને થોડેક પાણી 1-2 પાણી ધોઈને પછી पलड़ना पड़શે આને. तो यहाँ पे गलका निकाल लिया है हमने, तो आज गलका की सब्जी बनने वाली है और आज गलका की सब्जी साथ रोटली बनाएंगे मम्मी. હા લોટ બાજરાનો તો નથી રોટલી જ કરવાની. नहीं टपका दो ने आज बधाने रोटला तो खाओ તમે બન છે ને રોટલી બધા બધાને ખાવી પડશે આજે. આનું શાક મસ્ત હું બનાવી નાખું હમ અને વિરાલે રોટલી બનાવી. તો વાંધો નહીં, હું બનાવું રોટલી, પણ શાક મસ્ત હું બનાવવાનું બનવું જોઈએ. હા શાક તો એવું જ તો તારે. નહીં બનાવ, બીજું શાક બનાવી દેવું પડશે. હો ભાવે નહીં હું કામ ભાવે જ ને સારું બનાવતો હોવાનું ભાવે અમને. એટલે જ ને સારું બનશે ને. સારું બનાવવાનું જ તમારે. સારું तो चलिए आज मम्मी सब्जी बनाएंगी और मैं रोटी बनाऊंगी, तो चलो स्टार्ट कर देते हैं हम खाना बनाना. રોટલી બનાવે છે हाँ आज मारे बनाई पड़ी, मम्मी की હું नहीं बनाऊं. એમાં જોઈ ને મેં શાક બનાવ્યું તું રોટલી બનાવી. ક્યારેક ક્યારેક અદલા બદલી કરી નાખીએ, બીજું હા. શું કરવાનું. તો મારે તમે કેમેરો લાવો ને મારે રોટલી નાખો, બળી ગઈ મારી રોટલી. કાંઈ વાંધો નહીં સારી જ છે તું તારે. કેમેરો ન હોય ને તે જ રોટલી મેં ક્યાં નાખી. કીધું તાર રોટલી આવી છે મસ્ત છે. એમ તો બધી કુણી હોય, જો આ રોટલી તો કેવી મસ્ત ખુલી હતી, હા, દેખાય છે. સરસ રીતે. એટલે કેમેરો હતો જ મારી રોટલી બગડે. કાંઈ વાંધો નહીં સારી જ થાય છે ભાઈ. આપણે ક્યાં કાંઈ ખાઈએ છીએ મસ્ત જ આપડી છે. ઘરે શાંતિ, કોઈ દી કોઈ કહે નહીં કે આવું બનાવ આવું બનાવ્યું. ક્યારેક આમ તેમ થયું હોય વળી, ક્યારેક તો રસોઈ બગડે જ. બધાયથી મોટા રસોઈયાથી નહીં બગડે. આપણે તો એટલી શાંતિ કે કોઈ બોલે નહીં ક્યારે. શાક બનાવું છું ગલકા ભાઈ. હમણાં વાડીમાં થાવા મળશે ને એટલે ગલકા પછી હાવ પાણી પાર થાય પછી તો ભાવશે નહીં ગલકાનું શાક. કવેરાલી હા શાક સડે છે પેલું રોટલી બનાવે છે પછી થાળ જમાડીને બધા જમી લે. હા. મમ્મીએ રોટલો ને ગરમ ને બધું રેડી કરી દીધું છે. કાંઈ મમ્મી? હા રોટલો રોટલી મરચાં કેનું શાક છે? ગલકાનું શાક છાશ Okay. મસાલા વાળે. હા હા રોટલો ખાવો તો ને તાર એટલે પેજ ગીરાની બેને રોટલો બનાવી દીધો છે ને ઓકે, મારી માટે સ્પેશિયલ હા, રોટલો બહુ છે. મસ્ત પતલો સરસ બનાવ્યો છે હા હા અને અમારે રોટલી ખાવી હતી રોટલી બનાવી છે. હા બરોબર. तो चलिए फ्रेंड, काम करके फ्री हो गए, सब लोग आराम कर रहे हैं और मैं रेडी हो गई हूँ और मैं और पाल जा रहे हैं अमरेली में एग्जीबिशन में. और अमरेली में कई बार होता है मगर मैं कभी नहीं गई हूँ, तो पहली बार मैं जा रही हूँ. पाल बोल रहे हैं कि चलो हम थोड़ा फ्री है तो थोड़ा वो यहाँ पे घूम कर आते हैं और देख लेते हैं कि अमरेली में कैसा एग्जीबिशन होता है. जब राजकोट था तब मैं गई थी, अमरेली में नहीं गई. तो हम चलते हैं और आपको दिखाते हैं अमरेली में कैसे होता है एग्जीबिशन. तो चलिए मैं और पायल पहुंच गए हैं और पायल का मम्मी भी साथ में आए हैं. वो बोले कि मुझे भी आना है तो वो भी साथ में आए. हम तीनों लोग साथ में हैं और अभी यहाँ पे देखना शुरू कर दिया और बहुत भीड़ है यहाँ पे और अच्छी अच्छी वेरायटी भी हमने देख ली है. तो सबको भी आपको दिखाते जाएंगे. मासी जय स्वामीनारायण. તમે તને ગીત ગાયને અમારે ભાઈ આજે અમારે જોડીદાર ભાઈ આવી ગયા છે ભાવનગર. શું વાત છે, એકલા થઈ ગયા ને? મારા જેઠાણી આવી ગયા ભાવનગર તો મેં કીધું હાલ હું આવું. સારું ને, એમાં ગમતું જ લેવા થાય ને, આપણે જોડે હોય બધા. અમે દર વખતે આવીએ છીએ. હું તો પહેલી વાર આવી હતી અમરેલીમાં. હા પહેલી વાર છે. તો અહીંયા પહેલી વાર કે તું તો આવતી જોઈ છો હું તો હોય તો આવ્યા કરું પણ એકલી એકલી આવ્યા કરું દીકુ નથી આજે તો બાકી હું ને આરવી બંને આવીએ છે. આજે નકર મમ્મી ને મારા બાબુ આવે આજે ઈ નથી એટલે કે મને લેતી જા તો મેં કીધું હાલો આજકાલ તે મને ફોન કરે એટલે હોય કે હું તો ક્યાં જવા જ નહીં, એટલે તો મને ખબર ન હોય ક્યાં હું વહી જાય તો ખબર ન પડે એક્ઝિબિશન. હાલો જોયા જ બધે यहाँ पे बहुत अच्छी वेराइटी है, सादा भरत की बोलते हैं ना वो है. तो अब सब स्टार्ट किया है, अभी हमने देखना है यहाँ पे. जो आगे देखते हैं वो यहाँ पे जर्मनी बोलते हैं ना, वो सेट है यहाँ पे तो दीकरी को कन्यादान में देते हैं ना, वो यहाँ पे है. वो भी बहुत अच्छा है. तो मुझे लगता है कुछ पायल को अच्छा लगेगा वो ले लेगी अपनी मैरिज के लिए. तो सब कुछ यहाँ पे वही है. यहाँ पे रुमाल है, यहाँ पे लगन की थैली बोलते हैं वो है, सब कुछ यहाँ पे मिलता है. तो हम अभी देखते हैं. और यहाँ पे रीति सीधी बहुत अच्छे है. और यहाँ मेरे लिए मम्मी देख रहे हैं ऐसा ही कुछ लगता है कि अभी से मैरिज की तैयारी हो रही है. क्योंकि अभी कुछ ही टाइम में डेट लेने वाली हाँ है. यार तो मम्मी देख रहे हैं शॉपिंग अच्छा लगे तो शुरुआत कर दे आज से ही. मुझे लोटी नालेर भी पसंद आया है. हाँ तो बहुत देखते अच्छे है वो भी. मासी ने जो टोपली पकड़ ली है हाथ में उसको लगता है अच्छी लगी है वो. हैं. बहुत शौक है मुझे पर्स का हाँ? पोटली का क्या बात है. तो अभी देखो ये देख रहे दोनों हाथ में ले लिए. ये नेकलेस बहुत अच्छा लगा है.
तो यहाँ पे मैं देखने के लिए आ गई हूँ, तो मुझे ट्राई भी करना क्योंकि है। नवरात्रि कलेक्शन दीदी अभी से जमा कर रहे हैं अपने घर पर। विशाल को पता नहीं मैं कुछ लेने वाली हूँ, वो ना तो मुझे डांटता है वो। नहीं, उन्हें भी पता है कि नवरात्रि का आपको कितना शौक है। बढ़िया लग रहा है दीदी। यस, क्योंकि अभी हम लोगों ने चोली डेकोरेट करवाए हैं तो उसके ऊपर बहुत अच्छा लगेगा। यस, बढ़िया बढ़िया है सारा कलेक्शन। मुझे ये बहुत बढ़िया लग रहा है, ये कलेक्शन बहुत अच्छा है सबको। यस, मोती वियर का है, पूरा हैंडमेड है, कस्टमाइज। देखते हैं अभी कि आपके ड्रेस के ऊपर कौन सा मैच होता है। ये मेरी पीठी के लिए मैं देख रही हूँ कि कैसा लगेगा। तो बहुत बढ़िया है। तो अभी तो हम देख ही रहे हैं, सोचेंगे नहीं पायल, क्योंकि अभी तो हमारे पास कुछ कलेक्शन है नहीं पहनने के लिए, नहीं पायल। इसलिए भी देखना ही पड़ता है। उसके बेंगल्स हैं ये लटकन वाले, मैंने निकाल तो देखा थे, बहुत अच्छे वो पीठी में देखा जा सब ऐसा। सब ऐसे ही पहनते हैं पीठी में सब लोग। तो फाइनली यहाँ पे हमारा आइसक्रीम आ गया है, चॉकलेट क्रंच है। आज पहली बार पायल ने ऑर्डर किया है, क्योंकि वो निशाल दोनों आते हैं हर बार खाने के लिए, तो मैं तो कभी नहीं आई हूँ, तो मुझे पता नहीं था कि कौन सा फ्लेवर यहाँ पे अच्छा मिलता है। तो पायल बोल चॉकलेट क्रंच मेरा और विशाल का मोस्ट फेवरेट है। हाँ। तो विशाल और मैं आते हैं, अगर हम बाहर निकलते हैं शॉपिंग करने के लिए, यस, तो आते हैं तो कुछ ठंडा वंडा खाते हैं, तो Yeah. हमें ये बहुत ज्यादा पसंद है। तो अभी मैं दीदी को ट्राई करवा रही हूँ कि Yeah. उन्हें कैसा लगता है। तो चलिए। क्योंकि मेरी फेवरेट चॉकलेट है, तो आई थिंक मुझे अच्छा ही लगेगा। यस, क्योंकि चॉकलेट फ्लेवर है ना इसमें, तो देखने में तो बहुत बढ़िया लग रहा है। तो अभी चलो खाना शुरू कर लेते हैं और देखते हैं आगे क्या करते हैं। नहीं यस, जाएंगे कहीं बाहर घूमने के लिए, Yes, हमारे पास बहुत बहुत सारा टाइम है, time आज कई दिनों बाद हम दोनों फ्री हो गए हैं, तो कुछ अच्छा लग रहा है। नहीं क्या हम साथ सब में काम वाम भी हो गया है, Yeah. कुछ काम भी नहीं है घर Yes, पर। free है हम तो अभी दोनों। घूमेंगे फिरेंगे और मचाएंगे। और क्या। या तो देखिए अपने यहाँ पे मैंने स्टार्ट भी नहीं किया और पहले शक को कॉल कर दिया है और उसको फोटो भी खींच कर भेजा है। कभी अकेले 2 महीने जितना टाइम हुआ है, हाँ। मैं आरवी को अकेले को ही लेके जाती हूँ। अगर आरवी नहीं होती तो विशाल को लेके जाती हूँ मैं। Yes. तो अभी मुझे विशाल की याद आई, तो विशाल ने कॉल कर दिया। विशाल आप आ जाओ ना। तो वो बोला है आ आए जाओ। हैं। विशाल ने पायल को ये पिक्चर भेजी ना, तो वो बोले कि मुझे भी खाना है आइसक्रीम, तो घर से तुरंत निकल रहा है, तो उसको भी थोड़ी देर में मिलेंगे। वो आए तक तो कम ये फिनिश कर start लेते कर हैं। देंगे, Yes, yes. बाद में तो दूसरा चलिए। मंगाए, सब लोग साथ में खाएंगे वापस। चलिए फ्रेंड्स से वापस बच गए हैं और मार्केट से वापस आ गए हैं। और हम आज हमने सवेरे आमला को शक्कर में डालकर भिगोया था, तो विशाल बोल रहा था आज ही हमको पीना है। वो बोले कि दोपहर के बाद पियेंगे, तो अभी वो भीग गए अच्छी तरह। चलो पी लेते हैं अभी। तो देखिए अच्छी तरह से मस्त भीग गए हैं और एकदम ऑरेंज कलर आया है, एकदम येलो कलर। और आमले भी अच्छी तरह से बड़े बड़े हो गए भीग कर पानी में ही। तो इसको गाड़ कर और आमला भी चबा जाना है और उसका पानी भी पी जाना है। तो चलो मेरे शरीर आधा करके पी लेते हैं। फिर 9 बज गए हैं और सबने खाना खा लिया है। तो वीडियो एंड करती हूँ। लाइक करो, शेयर करो, सब्सक्राइब करो एंड बाय बाय।